-12 - 12.72. સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 5.10 કિલોન્યુટન કે જે છે અપર ડિરેક્શનમાં. ઓકે, તો સ્ટુડન્ટ આપણે સિગ્મા એચ ફાઇન્ડ કર્યો 24.37 કિલોન્યુટન એન્ડ સિગ્મા વી ફાઇન્ડ કર્યો આપણે 5.10 કિલોન્યુટન. ઓકે, તો હવે આ બંનેની જે વેલ્યુ છે એને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ આરના ઇક્વેશનમાં પુટ કરીએ. તો નીચે ઇક્વેશન આપેલું છે રિઝલ્ટન્ટ ફોર્સ આરનું. આર ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. તો બંનેની વેલ્યુ પુટ કરીએ. ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 24.37નું સ્ક્વેર પ્લસ 5.10 સ્ક્વેર. ઓકે, સો રિઝલ્ટન્ટ ફોર્સ આર ઇઝ ઇક્વલ ટુ 24.90 કિલોન્યુટન. ઓકે, તો રિઝલ્ટન્ટ ફોર્સ આરની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 24.90 કિલોન્યુટન. નેક્સ્ટ આપણે ફાઇન્ડ કરીએ થીટા એંગલ, એટલે કે એની જે પોઝિશન છે રિઝલ્ટન્ટ ફોર્સની પોઝિશન કયા ક્વોડ્રન્ટમાં આવશે એ આપણે ફાઇન્ડ કરીએ. તો એંગલ ફાઇન્ડ કરવા માટેનું આપણી પાસે ઇક્વેશન છે tan થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વી અપોન સિગ્મા એચ. ઓકે, તો સિગ્મા વીની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 5.10 કિલોન્યુટન એન્ડ સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 24.37 કિલોન્યુટન. ઓકે, તો એ આપણે પુટ કરીએ. સો 5.10 અપોન 24.37. સો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 0.209. પણ સ્ટુડન્ટ આપણે ફાઇન્ડ કરવાનું છે એંગલ થીટા. સો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 0.209. ઓકે, જે આપણને વેલ્યુ મળી 5.10 અપોન 24.37ને આપણે પોઝિશને ફાઇન્ડ કરી. તો tan થીટા જે છે એની આપણને વેલ્યુ કેટલી મળી? બંનેને સોલ્વ કર્યું તો 0.209. ઓકે, પણ આપણે ફાઇન્ડ કરવાનો છે થીટા એંગલ માટે આપણે શું કરવું પડશે? ટેનનું ઇન્વર્સ કરવું પડશે. સો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 0.209 કરતાં આપણને એંગલ ફાઇન્ડ થાય છે 11.82 ડિગ્રી. ઓકે, સો એંગલ આપણે ફાઇન્ડ કરી લીધો 11.82 ડિગ્રી એન્ડ રિઝલ્ટન્ટ ફોર્સ આપણે ફાઇન્ડ કર્યો. રિઝલ્ટન્ટ ફોર્સ આપણે ફાઇન્ડ કર્યો 24.90 કિલોન્યુટન. ઓકે, હવે આપણે ફાઇન્ડ કરવાનું છે કે રિઝલ્ટન્ટ ફોર્સ જે આર છે એ કયા ક્વોડ્રન્ટમાં એની પોઝિશન છે. તો એ કેવી રીતે સ્ટુડન્ટ આપણે નક્કી કરી શકશું? તો આપણે શું જોવાનું છે? સાઇન જોવાની છે કે સિગ્મા એચ આપણે ફાઇન્ડ કર્યો 24.37 કિલોન્યુટન, તો એ કેવો છે? પ્લસ છે, પોઝિટિવ વેલ્યુ છે. સિગ્મા વી છે એ 5.10 કિલોન્યુટન, એની વેલ્યુ પણ કેવી છે? પોઝિટિવ છે. ઓકે, તો બંનેની વેલ્યુ પોઝિટિવ છે એટલે કે સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ વેલ્યુ, સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ વેલ્યુ. તો પ્લસ પ્લસ એ કયા ક્વોડ્રન્ટમાં આવે છે સાઇન? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. ઓકે, તો જે આર છે એની પોઝિશન થશે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. ઓકે, તો ચલો એ જોઈએ. હિયર સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ, સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ. સો આર વિલ બી ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ. નીચે રિઝલ્ટન્ટ ફોર્સ આર ડ્રો કરેલો છે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. આર ઇઝ ઇક્વલ ટુ 24.90 કિલોન્યુટન અને એ કયા એંગલ પર રિઝલ્ટન્ટ ફોર્સ આર આવેલો છે? તો એ થીટા પણ એંગલ પણ આપણે ફાઇન્ડ કર્યો 11.82 ડિગ્રી. ઓકે, તો સ્ટુડન્ટ આપણને જે સ્ક્વેરમાં એ પોઈન્ટ, બી પોઈન્ટ, સી પોઈન્ટ અને ડી પોઈન્ટ ઉપર અલગ અલગ 3 પોઈન્ટ ઉપર ઇન્ક્લાઇન્ડ ફોર્સ અને 1 પોઈન્ટ ઉપર વર્ટિકલ ફોર્સ આપેલો હતો. તો એ 3 ફોર્સને પહેલાં આપણે કન્વર્ટ કર્યા એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલમાં. ટોટલ આપણી પાસે 7 ફોર્સ હતા અને એ ફોર્સ ઉપરથી આપણે ફાઇન્ડ કર્યો રિઝલ્ટન્ટ ફોર્સ આર અને એની પોઝિશન. ઓકે, નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન or question 2a. Define friction force and laws of static friction. First, when a body slides or tends to slide on a surface on which it is resting, a resting force opposing the motion is produced at the contact surface. This resisting force is called friction or friction force. Okay, તો ફર્સ્ટ છે ડિફાઇન ફ્રિક્શન ફોર્સની. વેન અ બોડી સ્લાઇડ ઓર ટેન્ડ્સ ટુ સ્લાઇડ ઓન અ સરફેસ. ઓકે, કોઈ પણ બોડી જે છે એ સ્લાઇડ કરવાની શરૂઆત કરે છે, સ્લાઇડ કરે છે અથવા તો સ્લાઇડ કરવાની ટ્રાય કરે છે ઓન અ સરફેસ ઓન વિચ ઇટ ઇઝ રેસ્ટિંગ. બોડી જે સરફેસ ઉપર રેસ્ટ છે, જે સરફેસ ઉપર છે એ સરફેસ ઉપરથી એ સ્લાઇડ કરવાની ટ્રાય કરે છે અથવા તો સ્લાઇડ થાય છે. ઓકે, ત્યારે અ રેઝિસ્ટિંગ ફોર્સ ઓપોઝિંગ ધ મોશન is produced at the contact surface.
જ્યારે કોઈ પણ બોડી છે એ સરફેસ ઉપર સ્લાઇડ કરવાની ટ્રાય કરે છે ત્યારે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં એક ફોર્સ ક્રિએટ થાય છે. ઓકે, કે જે એ ફોર્સ છે ઓપોઝિટ ડાયરેક્શનમાં એ શું કરે છે તો કે એને અટકાવવાની ટ્રાય કરે છે. ઓકે, એનામાં શું કરે છે, અટકાવવાની ટ્રાય કરે છે, એ બોડીને એ આગળ જવા દેતું નથી. તો એ જે રેઝિસ્ટિંગ ફોર્સ છે એ ફોર્સને કહેવામાં આવે છે ફ્રિક્શન, કે જેના કારણે શું થાય છે, બોડી જે છે એ આગળની દિશામાં જઈ શકતું નથી, એને ઓપોઝિટ ડિરેક્શનમાં એક ફોર્સ લાગે છે. તો એ જે ફોર્સ છે ઓપોઝિટ ડાયરેક્શનમાં એ ફોર્સને કહેવામાં આવે છે ઘર્ષણ બળ. ઓકે, ફ્રિક્શન ફોર્સ. નેક્સ્ટ જોઈએ આપણે લોઝ ઓફ સ્ટેટિક ફ્રિક્શન. ફોલોવિંગ આર ધ લોઝ ઓફ સ્ટેટિક ફ્રિક્શન. ફર્સ્ટ, the friction force always act in a direction opposite to that in which the body tends to move. ઓકે, ફર્સ્ટ જે છે કે જે ફ્રિક્શન ફોર્સ છે એ હંમેશા કઈ દિશામાં ગતિ કરે છે તો કે બોડી જે છે એ બોડી જે ડાયરેક્શનમાં ગતિ કરે છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં હંમેશા ફ્રિક્શન ફોર્સ ગતિ કરે છે. ઓકે, બોડી છે એ રાઇટ હેન્ડ સાઇડ ડિરેક્શનમાં હોય તો ફ્રિક્શન ફોર્સ હંમેશા એની ઓપોઝિટ એટલે કે લેફ્ટ ડિરેક્શનમાં હશે, લેફ્ટ હેન્ડ સાઇડ ડિરેક્શનમાં. ઓકે, સેકન્ડ છે લો. The magnitude of friction force is equal to the external force. Okay, so F is equal to P. એટલે કે ફ્રિક્શન ફોર્સ જે છે એનું મેગ્નિટ્યુડ છે, એનું મૂલ્ય છે એ હંમેશા એક્સટર્નલ ફોર્સની બરાબર હશે. એટલે કે બોડી ઉપર તમે જેટલો બી ફોર્સ ક્રિએટ કરો છો, સપોઝ કે 50 ન્યૂટનના ફોર્સ તમે એને આપો છો મૂવ કરવા માટે બોડીને, તો ફ્રિક્શન ફોર્સ છે એ પણ 50 ન્યૂટન જેટલો જ ફોર્સ સામેની બાજુથી ઓપોઝિટ ડાયરેક્શનમાંથી લગાવશે. ઓકે, તો ફ્રિક્શન ફોર્સ જે છે એ બોડી ઉપર જે બી ફોર્સ લાગે છે એ ફોર્સની ઇક્વલ હોય છે. ઓકે, એટલે કે એક્સટર્નલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ફ્રિક્શન ફોર્સ. થર્ડ લો જોઈએ. The ratio of limiting friction F and normal reaction N is constant. ઓકે, એટલે કે લિમિટિંગ ફ્રિક્શન F અને નોર્મલ રિએક્શન જે છે એ બંનેનો રેશિયો છે એ કેવો હોય છે, કોન્સ્ટન્ટ હોય છે. સો F upon N ઇઝ ઇક્વલ ટુ મ્યુ, એને કહેવામાં આવે છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. એ બંનેની વેલ્યુ F upon N ની વેલ્યુ હશે કોન્સ્ટન્ટ. ફોર્થ જોઈએ. The friction force does not depends upon the area of contact between the two surface. ઓકે, જે ફ્રિક્શન ફોર્સ છે એ જે બોડી છે એ બોડી સપોઝ કે જે સરફેસ ઉપર કોન્ટેક્ટ ધરાવે છે એ જે એનો સરફેસ જે છે બંને બોડી અને ફોર્સની એ બંનેની જે સરફેસ છે એના એરિયા પર ફ્રિક્શન ફોર્સ ડિપેન્ડેડ નથી. ઓકે, ધ ફ્રિક્શન ફોર્સ ડઝ નોટ ડિપેન્ડ્સ અપોન ધ એરિયા ઓફ કોન્ટેક્ટ બિટવીન ટુ સરફેસ. બે સરફેસની જે કોન્ટેક્ટ છે એ બંનેના એરિયા પર ફ્રિક્શન ફોર્સ ડિપેન્ડેડ નથી. ઓકે, ફિફ્થ જોઈએ. ધ ફ્રિક્શન ફોર્સ ડિપેન્ડ્સ અપોન ધ રફનેસ ઓફ ધ સરફેસ. ઓકે, ફ્રિક્શન ફોર્સ જે છે એ એરિયા પર ડિપેન્ડેડ નથી કોન્ટેક્ટ સરફેસના, પણ શેના પર ડિપેન્ડેડ છે, રફનેસ પર ડિપેન્ડેડ છે. ઓકે, ધ ફ્રિક્શન ફોર્સ ડિપેન્ડ્સ અપોન ધ રફનેસ ઓફ ધ સરફેસ. ઓકે, તો ધીસ ઇઝ ધ લોસ ઓફ સ્ટેટિક ફ્રિક્શન. ફર્સ્ટ આપણે જોયું ફ્રિક્શન ફોર્સ, કે જે બોડી મૂવ કરે છે જે ડાયરેક્શનમાં એને અટકાવવાની જે ટ્રાય કરે છે ઓપોઝિટ ડાયરેક્શનમાં જે ફોર્સ, એ ફોર્સને કહેવામાં આવે છે ફ્રિક્શન ફોર્સ, ઘર્ષણ બળ. અને આપણે સ્થિત ઘર્ષણ બળ એટલે કે સ્ટેટિક ફ્રિક્શન બળના નિયમો જોયા. કે પહેલો નિયમ કહે છે કે જે ફ્રિક્શન ફોર્સ છે એ હંમેશા બોડીની ઓપોઝિટ ડિરેક્શનમાં લાગે છે. સેકન્ડ નિયમ કહે છે કે જે ફ્રિક્શન ફોર્સ છે અને જે એક્સટર્નલ ફોર્સ છે બોડી પર એ બંને કેવા હોય છે, ઇક્વલ હોય છે, બંનેના મેગ્નિટ્યુડ ઇક્વલ હોય છે. થર્ડ લો જોયો આપણે કે લિમિટિંગ ફ્રિક્શન F અને નોર્મલ રિએક્શન F એ બંનેનો જે રેશિયો છે એ કોન્સ્ટન્ટ છે. અને લાસ્ટમાં આપણે વાત કરી કે ફ્રિક્શન ફોર્સ જે છે એ બે સરફેસના કોન્ટેક્ટ એરિયા પર ડિપેન્ડેડ નથી, પણ એ સરફેસની રફનેસ પર ડિપેન્ડેડ છે. ઓકે, તો એ જોઈએ આપણે સ્ટેટિક ફ્રિક્શનના લો. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન ઓર ક્વેશ્ચન 2B. Explain different types of support. Show direction of reaction with neat sketch. બીમ જે હોય છે એ બીમને સપોર્ટ દ્વારા એને રાખવામાં આવે છે. એટલે કે બીમ જે છે એને બે સપોર્ટ હોય છે, તો એ કેટલી ટાઈપના સપોર્ટ ઉપર બીમ જે છે એ ટેકવેલો હોય છે, તો એ ટાઈપ્સ ઓફ સપોર્ટ આપણે જોવાના છે. તો વન બાય વન જોઈએ. ફર્સ્ટ, ધેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સપોર્ટ. ફર્સ્ટ, સિમ્પલ સપોર્ટ,
સેકન્ડ હિન્જ સપોર્ટ, થર્ડ રોલર સપોર્ટ એન્ડ ફોર્થ ફિક્સ સપોર્ટ. ઓકે, તો બીમ જે છે એ આ 4 સપોર્ટ દ્વારા ટેકવેલો હોય છે. તો ફર્સ્ટ આપણે જોઈએ સિમ્પલ સપોર્ટ. તમે ફિગરમાં જોઈ શકો છો, જે બ્લેક છે એ બીમ છે, નીચે જે એરો આપેલો છે અપર ડિરેક્શનમાં જે ફોર્સ છે, વર્ટિકલ ફોર્સ, વર્ટિકલ રિએક્શન, ઓકે, એ જે સપોર્ટ આપેલો છે એ છે સિમ્પલ સપોર્ટ. એટલે કે સિમ્પલ રીતે એને સપોર્ટ કરેલો છે, માટે આ સપોર્ટને કહેવામાં આવે છે સિમ્પલ સપોર્ટ. ઇન ધીસ ટાઈપ ઓફ સપોર્ટ બીમ ઇઝ સિમ્પલી સપોર્ટેડ ઓન ધ સપોર્ટ. ઓકે, મેં તમને વાત કરી કે સિમ્પલી રીતે સપોર્ટ કરેલો છે બીમને, માટે આ સપોર્ટને કહેવામાં આવે છે સિમ્પલ સપોર્ટ. there is no connection between beam and support. ઓકે, આ જે સપોર્ટ છે એ સપોર્ટમાં કોઈ બીમ અને સપોર્ટની વચ્ચે કોઈ કનેક્શન આપેલું નથી, એટલે કે બંનેને ફિક્સ કરેલા નથી. એટ ધીસ ટાઈપ ઓફ સપોર્ટ ઓનલી વર્ટિકલ રિએક્શન વિલ બી પ્રોડ્યુસ. ઓકે, આ જે સિમ્પલ સપોર્ટ છે એ સિમ્પલ સપોર્ટમાં ઓનલી એન્ડ ઓનલી વર્ટિકલ રિએક્શન જ પ્રોડ્યુસ થશે. ઓકે, હોરિઝોન્ટલ રિએક્શન પ્રોડ્યુસ થશે નહીં. ઓકે, સેકન્ડ સપોર્ટ જોઈએ, હિન્જ સપોર્ટ. બીમ છે, બીમ પર લેફ્ટ સાઈડમાં જે સપોર્ટ આપેલો છે એ સપોર્ટ છે હિન્જ સપોર્ટ. ઓકે, તો હિન્જ સપોર્ટ છે એને આ રીતે ડ્રો કરવાનો છે. ગમે ત્યારે પણ જે બીમ રિએક્શનના જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલમાં આપણને કહે છે કે બીમ છે સપોઝ કે 5 મીટર લોંગ છે અને એના સપોર્ટ છે હિન્જ સપોર્ટ છે, તો બંને સપોર્ટ છે એ આ રીતે ડ્રો કરવાના છે. હિન્જ સપોર્ટ, હિન્જ સપોર્ટ છે એમાં 3 રિએક્શન ક્રિએટ થશે. ઓકે, V is equal to vertical reaction, H is equal to horizontal reaction, R is equal to resultant reaction. Beam and support are connected by a hinge. Okay, આમાં જે બીમ અને જે સપોર્ટ છે એ બંને હિન્જથી શું કરેલા છે, કનેક્ટ કરેલા છે. બીમ કેન રોટેટ અબાઉટ ધ હિન્જ. બીમ જે છે એ હિન્જથી શું થઈ શકશે, રોટેટ થઈ શકશે, એટલે કે ફરી શકશે. અને એના જે રિએક્શન છે આપણે વાત કરી, રિએક્શન મે બી વર્ટિકલ, હોરિઝોન્ટલ ઓર ઇન્ક્લાઇન્ડ. ઓકે, અહીંયા જે રિએક્શન છે એ 3 રિએક્શન ક્રિએટ થશે. એક વર્ટિકલ રિએક્શન, એક હોરિઝોન્ટલ રિએક્શન અને એક આર જે છે રિઝલ્ટન્ટ રિએક્શન, એ કેવું છે, ઇન્ક્લાઇન્ડ રિએક્શન છે. ઓકે, થર્ડ સપોર્ટ છે રોલર સપોર્ટ. ઇન ધીસ ટાઈપ્સ ઓફ સપોર્ટ રોલર્સ આર પ્લેસ્ડ બિલો બીમ એન્ડ બીમ કેન સ્લાઇડ ઓવર ધ રોલર્સ. ઓકે, તમે ફિગરમાં જોઈ શકો છો કે બીમને જે સપોર્ટ છે એ સપોર્ટમાં વચ્ચે શું બતાવેલું છે, હિન્જ સપોર્ટ છે. એ હિન્જ સપોર્ટ અને જે એના જે વર્ટિકલ સપોર્ટ આપેલા છે એની વચ્ચે રોલર મૂકેલા છે. ઓકે, તો એ રોલરથી સપોર્ટ કરે છે. ઇન ધીસ ટાઈપ ઓફ સપોર્ટ રોલર્સ આર પ્લેસ્ડ બિલો બીમ. બીમની નીચે શું મૂકેલા છે, રોલર. એન્ડ બીમ કેન સ્લાઇડ્સ ઓવર ધ રોલર્સ. ઓકે, રોલરથી શું કરી શકશે, સ્લાઇડ થઈ શકશે, મૂવ કરી શકશે. Reaction will be perpendicular to the surface on which rollers are supported. રિએક્શન કેવું પ્રોડ્યુસ થશે, તો કે જે રોલર્સ જે સપોર્ટ કરે છે જે સરફેસને એની પરપેન્ડિક્યુલર જે છે એ રિએક્શન પ્રોડ્યુસ થશે. ઓકે, this type of support is normally provided at the end of the bridge. ઓકે, જે રોલર સપોર્ટ હોય છે એ નોર્મલી ક્યાં જોવા મળે છે, તો કે એન્ડ ઓફ બ્રિજ. Due to braking forces of vehicles and temperature forces, bridge slab can slide over the roller support and damage to bridge pillar can be avoided. Okay, due to braking forces of vehicles and temperature forces. Okay, એટલે કે ટેમ્પરેચર ફોર્સીસ અને વ્હીકલના જે ફોર્સીસ છે, બ્રેકિંગ ફોર્સીસ, એના કારણે જે બ્રિજને ના સ્લેબને જે ડેમેજ થાય છે, ઓકે, અને જે પિલર મૂકેલા છે એને ડેમેજ થાય છે, તો એ આપણે એને અવોઇડ કરી શકીએ છીએ. અવોઇડ શેના દ્વારા કરી શકીએ છીએ, તો કે આપણે રોલર સપોર્ટ જો મૂકવામાં આવે બ્રિજમાં, તો આજે જે આપણે પ્રોડ્યુસ થાય છે જે ડેમેજ, એ ડેમેજને આપણે શું કરી શકીએ છીએ, અટકાવી શકીએ છીએ. ઓકે, અવોઇડ કરી શકીએ છીએ. તો ધીસ સપોર્ટ ઇઝ અ રોલર સપોર્ટ, કે જેના ઉપર બીમની નીચે શું આપેલા છે, રોલર આપેલા છે. ઓકે, ફોર્થ લાસ્ટ સપોર્ટ, fixed support. Beam is completely fixed at end in the wall or support. બીમ છે, લેફ્ટ હેન્ડ સાઈડમાં તમે જોઈ શકો છો કે સપોર્ટ આપેલો છે એ કેવો સપોર્ટ છે, ફિક્સ છે. એટલે કે બીમ પર બીમના બંને એન્ડ ઉપર જો ફિક્સ સપોર્ટ મૂકવામાં આવે તો બીમ છે એ શું કરી શકશે, મૂવ કરી શકશે,
નહીં કરી શકે. ઓકે, કે ફિક્સ સપોર્ટ છે તો બીમ જે છે આપણે હિન્જ સપોર્ટમાં વાત કરી, રોલર સપોર્ટમાં વાત કરી કે શું કરી શકશે, સ્લાઇડ કરી શકશે. પણ જે ફિક્સ સપોર્ટ છે એ જે સપોર્ટ છે એ કાં તો એને વર્ટિકલ આપેલા આવે છે સપોર્ટ અને એવી રીતે ફિક્સ કરેલા હોય છે, અથવા તો વોલની અંદર એને ફિક્સ કરી દેવામાં આવે છે બીમને. ઓકે, તો પછી એ બીમ જે છે એ મૂવ થઈ શકતા નથી અને એને એન્ડમાં ફિક્સ સપોર્ટ આપવામાં આવે છે બીમને. સો બીમ ઇઝ કમ્પ્લીટલી ફિક્સ્ડ એટ એન્ડ ઇન ધ વોલ ઓર સપોર્ટ. બીમ કેન નોટ રોટેટ એટ એન્ડ. ઓકે, એન્ડમાં એ રોટેટ થઈ શકશે નહીં. રિએક્શન મે બી વર્ટિકલ, હોરિઝોન્ટલ, ઇન્ક્લાઇન એન્ડ મોમેન્ટ. ઓકે, ફિક્સ સપોર્ટ છે એમાં હોરિઝોન્ટલ ફોર્સ એટલે કે હોરિઝોન્ટલ રિએક્શન, વર્ટિકલ રિએક્શન અને મોમેન્ટ, ઇન્ક્લાઇન એન્ડ મોમેન્ટ. ઓકે, એટલે કે 3 ટાઈપના જે રિએક્શન અને મોમેન્ટ એ 4 વસ્તુ ફિક્સ સપોર્ટની અંદર ક્રિએટ થશે. રિએક્શન. હાઉ ટુ ટેક મોમેન્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોડ. ઓકે, આપણે વાત કરી કે ફિક્સ સપોર્ટની અંદર મોમેન્ટ ક્રિએટ થશે, તો મોમેન્ટ જે છે એ કેવી રીતે એમાં ગણી શકાય છે ટાઈપ્સ ઓફ લોડમાં. ઓકે, તો મોમેન્ટ છે એ મોમેન્ટ 2 ટાઈપ્સ છે, 2 ટાઈપ્સની મોમેન્ટ છે. ક્લોકવાઇઝ મોમેન્ટ કે જે છે પોઝિટિવ વેલ્યુ અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ વેલ્યુ. ઓકે, એટલે કે ઘડિયાળની કાંટાની દિશામાં જે મોમેન્ટને આપણે કાઉન્ટ કરશું એ મોમેન્ટ થશે ક્લોકવાઇઝ અને ઘડિયાળની કાંટાની ઊંધી દિશામાં જે મોમેન્ટને કાઉન્ટ કરશું એ મોમેન્ટ થશે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. ઓકે, અને ક્લોકવાઇઝ મોમેન્ટને પ્લસ આપણે ગણવાનું છે અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટને માઇનસ. ઓકે, તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોડમાં જે મોમેન્ટ કાઉન્ટ કરવાની છે એ 2 મોમેન્ટ છે. તો સ્ટુડન્ટ આપણે 4 સપોર્ટની વાત કરી. ફર્સ્ટ આપણે સિમ્પલ સપોર્ટની વાત કરી કે જે સપોર્ટમાં સપોર્ટ જે છે એ સિમ્પલી રીતે એને સપોર્ટ આપેલો છે કે જેમાં બીમ અને સપોર્ટની વચ્ચે કોઈ કનેક્શન નથી. ઓકે, સેકન્ડ વાત કરીએ આપણે હિન્જ સપોર્ટની. તો હિન્જ સપોર્ટમાં બીમ અને જે સપોર્ટ છે એને હિન્જ કરેલું છે, હિન્જથી કનેક્ટ કરેલું છે. ઓકે, અને એ રોટેટ થઈ શકશે હિન્જથી અને એમાં રિએક્શન ક્રિએટ થાય છે વર્ટિકલ, હોરિઝોન્ટલ અને ઇન્ક્લાઇન. ઓકે, થર્ડ સપોર્ટની આપણે વાત કરી રોલર સપોર્ટ. રોલર સપોર્ટની અંદર જે સપોર્ટ છે એમાં બીમ અને જે સપોર્ટ છે તો બીમની નીચે શું મૂકેલા છે, રોલર મૂકેલા છે. તો રોલરથી બીમ જે છે એ શું થઈ શકશે, સ્લાઇડ થઈ શકશે. ઓકે, અને આની અંદર પણ રિએક્શન ક્રિએટ થાય છે વર્ટિકલ અને એ છે કેવું, પરપેન્ડિક્યુલર. જે સરફેસ છે એને પરપેન્ડિક્યુલર ક્રિએટ થશે. અને લાસ્ટમાં આપણે વાત કરી ફિક્સ સપોર્ટ કે ફિક્સ સપોર્ટમાં રિએક્શન છે એ 3 રિએક્શન ક્રિએટ થશે, હોરિઝોન્ટલ, વર્ટિકલ એન્ડ ઇન્ક્લાઇન અને મોમેન્ટ ક્રિએટ થશે. ઓકે, જ્યારે ફિક્સ સપોર્ટમાં બીમ જે છે એ મૂવ થઈ શકશે.